સુરત સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવા માટે પતંગ રસિયાઓ મંથી રહ્યા છે। ત્યારે ઉત્તરાયણ પર્વ કેટલાક લોકો માટે ઘાતક સાબિત થાય છે અને આના કારણે અગાઉ અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે। જો કે તેમ છતાં કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું તંત્ર માત્ર ઔપચારિક તપાસ કરી જાતે જ પોતાની પીઠ થાબડે છે। ઉત્તરાયણ પર્વમાં સૌથી વધુ ઘાતક હોય તો તે છે કાચવાળો દોરો અને ચાઇના દોરી। કાચવાળો દોરો અને ચાઇના દોરીના કારણે મૂંગા પશુઓ સાથે લોકોના જીવ જાય છે, પરંતુ આવા પ્રતિબંધિત દોરા ખુલ્લેઆમ બજારમાં વેચાતો હોવા છતાં પણ તંત્ર દ્વારા આના ઉપર કોઈ પણ જાતના પગલાં લેવાતા નથી। તે એક નરી હકીકત છે। સુરત શહેરમાં મોજીલા સુરતીઓ આમ તો કોઈ પણ તહેવારની ધામધૂમથી ઉજવણી કરે છે, પરંતુ સુરતીઓનો સૌથી લોકપ્રિય તહેવાર હોય તો તે છે ઉત્તરાયણ। ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરતી લાલાઓ ફિલ્મોના ગીતના તાલે ઝૂમીને પતંગ ચગાવી ઉજવણી કરે છે, પરંતુ ઉત્તરાયણ પર્વની ઉજવણી કેટલાક લોકો માટે મોતનું આમંત્રણ લઈને આવે છે। સુરતમાં અગાઉ રેશમના દોરા પતંગ સાથે બાંધી પતંગ ચગાવવામાં આવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કાચવાળા દોરા અને ત્યારબાદ હાલ છેલ્લા 2 થી 3 વર્ષથી ચાઇના દોરીનો ક્રેઝ વધી રહ્યો છે અને આ કાચવાળી અને ચાઇના દોરીના કારણે મૂંગા પશુઓ સાથે લોકો મોતને ભેટી રહ્યા છે, પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા જાડી ચામડીના સરકારી બાબુઓને આ દેખાતું નથી અને છેલ્લા 2-3 વર્ષથી કલેક્ટર દ્વારા પણ ચાઇના અને કાચવાળી દોરી ઉપર પ્રતિબંધ મુકાયો છે। જો કે તેમ છતાં પણ આળસુ અધિકારીઓ તપાસ નહીં કરતા હોય, જેના કારણે દુકાનદારો પણ વધુ નફો રડી લેવા માટે આવા જીવલેણ દોરાનું ધૂમ વેચાણ કરે છે। ત્યારે હાલમાં જ કલેક્ટરે ચાઇના દોરી પર પ્રતિબંધનો હુકમ કર્યા બાદ સુરત પોલીસે દોરી વેચનારાઓના સ્ટોલો પર જઈ તપાસ કરી હતી, પરંતુ માત્ર ઔપચારિક તપાસ કરી હોય પોલીસ દાદાઓને એક પણ સ્ટોલ પરથી ચાઇનાના દોરી હાથ લાગી નથી, પરંતુ શહેરમાં ચાઇના દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે સુરતમાં દોરીનું વેચાણ કરતી એક મહિલાએ કહ્યું હતું કે ચાઇના અને કાચવાળી દોરી વેચવા પર પ્રતિબંધ હોવો જ જોઈએ અને તેનાથી જ તહેવારની ઉજવણી સાચી રીતે થાય તેમ છે। જે ચાઇના દોરી પર કલેક્ટર દ્વારા પાબંદી મૂકવામાં આવી છે, એ બાબતે તમે શું કહેવા માંગો છો? એ પાબંદી બરાબર છે, કારણ કે કેટલી લેડીઝો જે જાય છે ગાડી લઈને તો કેટલીના ગળા કપાઈ જાય છે ને હેરાન થઈ જાય, કેટલા પક્ષીઓ મરી જાય છે, કપાઈ જાય છે, એટલે પક્ષીઓ દુઃખી થાય છે ને પબ્લિક બી હેરાન થાય છે, એટલે આપણું બંધ થવું જ જોઈશે। છતાં પણ માર્કેટમાં ચાઇના દોરીનો વપરાશ વધારે થાય છે, એ બાબતે તમે શું કહેવા માંગો? એ વપરાશ ખોટો છે એમ, કારણ કે અત્યારના જમાના પ્રમાણે બધા જેમ આવે તેમ ધંધો કરવા માંગે છે, પણ ખોટી રીત છે આ બધી। જો કે હવે જોવું એ રહ્યું કે સુરતમાં અંદરખાને વેચાઈ રહેલી ચાઇના દોરી અને કાચવાળી દોરી ઉપર પ્રતિબંધનો કેટલો અસર પડે છે અને આવી દોરી વેચનારાઓ સામે કાયદાના રક્ષક કઈ કામગીરી કરે છે। કેમેરામેન રવિ વેંદે સાથે ફિરોઝ પઠાણ, S9 ન્યૂઝ, સુરત।